રાજકોટ મહાનગરપાલિકાના જન્મ મરણ દાખલા વિભાગમાં આજે ટેકનિકલ ખામી સર્જાતા કામગીરી ઠપ થઈ ગઈ હતી. કલાકો સુધી રાહ જોઈને કંટાળેલા નાગરિકોએ મનપા કચેરીએ ભારે વિરોધ પ્રદર્શન કરીને મેયર હાય હાયના નારા લગાવ્યા હતા. વારંવાર સર્જાતી આવી ટેકનિકલ સમસ્યાઓથી પરેશાન લોકોએ તંત્રની લાપરવાહી સામે રોષ વ્યક્ત કર્યો છે. હાલ અધિકારીઓ દ્વારા ખામી સુધારી કામગીરી પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અને માત્ર એક જ લોગિન ચાલુ છે, પરંતુ કમનસીબે ગઈકાલથી સંપૂર્ણ નેટની સ્પીડ જે સ્પેસિફિક લીઝ લાઇન છે એની ડાઉન છે અને આજે તો સાવ બંધ છે. એને લીધે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે, પરંતુ એનો રસ્તો અમે એ રીતે કાઢ્યો છે કે લોકોને આજે એમના મોબાઈલ નંબર લઈ અને ટોકન નંબર ફાળવી દેશે. 10 દિવસ સુધીના ટોકન નંબર ફાળવશે અને એમના મોબાઈલ ઉપર એમને જાણ કરશે કે આજે આપનો વારો છે તો આપ આજે આવો. અને આના માટે એક વધારાના સ્ટાફની જે જરૂરિયાત છે 3 સ્ટાફ પણ હું અત્યારે આ લોકોને ફાળવવા માટેની કમિશનરશ્રીને કહું છું. જે સિવિક સેન્ટરના જે અધિકારીઓ છે એવો દાવો છે કે એક જ કોમ્પ્યુટર છે, સ્ટાફ પણ પૂરતો નથી અને આખી સિસ્ટમ છે એ જે દિલ્હીથી જનરેટ થતી હોય છે એના કારણે આટલી મુશ્કેલી પડી રહી છે. તો આપણે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારમાં કોઈ વધારાની કીટ ફાળવવાની કેવી કોઈ વ્યવસ્થા કરો? આ પ્રશ્ન ગયા વીકમાં મેં ચાર્જ સંભાળતા જ મારા ધ્યાનમાં આવ્યો હતો. મેં પોતે રૂબરૂ જઈ અને રાજ્યના આરોગ્ય મંત્રી, જેની નીચે અત્યારે ગુજરાતમાં ખાતું આવે છે, પ્રફુલભાઈ પાનસેરિયાને લેખિતમાં રૂબરૂમાં રજૂઆત કરેલી છે અને શ્રી અમિતભાઈ શાહને ગૃહ વિભાગમાં પણ પત્ર લખી મેલથી જાણ કરેલ છે કે આના માટેનો જે ઉપાય છે ગૃહ વિભાગ ત્યાંથી કરે એવી વિનંતી કરેલી છે.